એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। ઘણી વખત આપણે ભાત વધતા હોય છે, તો હવે ભાત વેસ્ટ નહીં થાય, કારણ કે વધેલા રાઈસમાંથી આ નાસ્તો એકદમ ઝટપટ બની જાય છે અને ક્રિસ્પી બને છે। તો ચાલો શરૂ કરીએ। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો પહેલાં તો આપણે એક મિક્સચર કટરમાં વધેલા જે ભાત હતા તે લેવાના છે અને તેની અંદર એક બટેકું, જો તમારે બટેકું બાફીને પણ પછી અલગથી મિક્સ કરવું હોય તો તમે કરી શકો છો। અને આ રીતે બટેકાને છાલ ઉખાડી અને આ રીતે ઝીણા ઝીણા કટકા કરીને મિક્સચર કટરમાં પણ મિક્સ કરી શકો છો। બટેકું ન ખાઈ જાય એટલે આપણે તેની સાથે સાથે ગ્રીન મરચું પણ નાખી દઈશું। જો તમે વધારે તીખું ખાતા હોય તો તમારી સ્વાદ પ્રમાણે વધારે પણ મરચું લઈ શકો છો। પછી તેમાં થોડું પાણી એડ કરીને આપણે મિક્સર કટરમાં મિક્સ કરી લઈશું। તો બેટર થઈ ગયું છે, તો બેટરમાં પાણી આ રીતે એડ કરવાનું છે કે બેટર જાડું પણ ના રહે અને પતલું પણ ના રહે। હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું। જો તમારે બટેકા ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે બેટરમાં આપણે થોડા મસાલા એડ કરીશું। 1 ચમચી જેટલું આખું જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। પછી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। ક્યારેક એવું પણ થાય છે કે રોટલી પણ વધી જાય છે, તો રોટલીમાંથી પણ એક નવો અને યમ્મી એવો નાસ્તો બની શકે છે, તો એ અમારી ચેનલમાં આપેલો છે, તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે, તો તમે તેમાંથી જોવાનું ભૂલતા નહીં અને કેવી લાગી એ અમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં ખાવાનો સોડા આવે છે, બેકિંગ સોડા, તે થોડો એડ કરીશું ને 1 ચમચી જેટલું ગરમ તેલ નાખીશું અને ફરીવાર સરખી રીતે મિક્સ કરી લઈશું। બેટરને આપણે 2 મિનિટ માટે ફેટી લઈશું। ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે એટલે બોલ્સ એકદમ સોફ્ટ બનશે। બોલ્સને તળવા માટે આપણે એક પેનમાં તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે રીતે ભજીયા પાડીએ એ રીતે થોડું થોડું બેટર લઈને આ રીતે તેલમાં મૂકવાનું છે। અમારી આવી જ નવી રેસીપી વીકમાં 3 વાર આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે, તો તમે જરૂરથી જોજો અને શેર કરવાનું ભૂલતા નહીં। જો તમે એકવાર આ રાઈસ બોલ ટ્રાય કરશો તો તમને જરૂરથી એવું થશે કે આજે ભાત વધે તો સારું, કેમ કે રાઈસ બોલ ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી હોય છે। તો તમે જોઈ શકો છો કે બોલ્સ એકદમ મસ્ત ફૂલી ગયા છે અને થોડા લાઇટ બ્રાઉન પણ થઈ ગયા છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। ઇવનિંગના નાસ્તા માટે આ રાઈસ બોલ ફટાફટ પણ બની જાય છે અને વળી ટેસ્ટી પણ બને છે। જો તમારા બાળકો રાઈસ ન ખાતા હોય તો તમે રાઈસના આ રીતે બોલ્સ બનાવીને પણ તેને ખવડાવી શકો છો અને લંચ બોક્સમાં પણ પેક કરી શકો છો। હવે બોલ્સમાં ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરીશું। ચાટ મસાલાથી સ્વાદ ખૂબ જ સારો આવે છે અને થોડા કટ કરેલા ધાણા પણ નાખી દઈશું। રાઈસ બોલને માયોનીઝ કે કેચઅપ સાથે ખાશો તો સ્વાદ ખૂબ જ મસ્ત આવશે। તો તૈયાર છે વધેલા ભાતમાંથી ઝટપટ બની જાય અને બધાને ખૂબ જ પસંદ આવે એવો નાસ્તો, રાઈસ બોલ્સ। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો ને સાથે સાથે વિડીયોને લાઇક અને ફ્રેન્ડમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।